પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને હે બધા કુશળ મંગળ હશો આખો ગામના. એ મારી હૃદયથી મજાની શુભકામના છે. હવે આજે છે ગુરુવાર, મારો વારો છે આજનો. તો હમણાં બતાવવા જવાનું છે ડૉક્ટરને. નિમેશજી આવી રહ્યા છે મને લેવા માટે. સેકન્ડ હાફમાં બતાવીશું, કારણ કે મોર્નિંગમાં એવું છે કે આજે હું પહેલાં તો મોડા ઉઠી અને સાચું કહું ને તો મોર્નિંગમાં જવાની ઈચ્છા બી નથી. ભીડ બહુ હોય છે અને નિમેશજીને શરદી ખાંસી બહુ વધારે થઈ ગઈ છે. પણ હવે આજના વારામાં જે મારા કીમો શરૂ થયા છે એ મારા વારાના ડૉક્ટરને બતાવવાનું એમને કીધું હતું, એટલે બતાવવા જવું પડે એવું જ છે, એટલે જવું જ પડશે એમ. હવે કાલે થયું એમ કે મેં મજાનો વિડીયો બનાવ્યો હતો નિમેશજી માટે. આખો એ બીમાર હતા તે બધું. હવે મોબાઈલમાં સ્પેસ નહીં હોય એના કારણે થઈને વિડીયો એની મતે જ કટ થઈ ગયો અને 19 મિનિટનો થઈ ગયો. પાછળનું જે હતું 10 મિનિટનું તે વાત રહી ગઈ. હવે હું તમને લાગશે કે આ કરે છે શું સુરેખા. હું મારા વાળ બધા એક બાજુ ભેગા કરી રહી છું. કાલે બી આટલા બધા ખર્યા હતા અને કાલે પછી મેં બપોરે માથું વળાયું. એના પછીથી મને એટલું માથું, મતલબ આ તાળવું જે છે એટલું બળતરા કરે. તે રાત્રે જ્યાં સુધી સૂતી નહીં ને ત્યાં સુધી પછી ઊંઘમાં તો ખબર નહીં બળતું હશે કે નહીં, ભગવાન જાણે. પણ બહુ જ બળ્યું કાલે. તાળવું એટલું બળે કે એમ અનહદ. કોઈ મારી જોડે ઈલાજ હવે હતો નહીં, એનો અનુભવ એ નથી. કરવાનું શું? મમ્મીએ કહ્યું કોપરેલ લગાવ્યું. મેં કીધું ના, કોપરેલ નહીં લગાવું મારે. પછી તો નીંદર આવી ગઈ. પણ એ કેમ મને તાળવું એટલું બધું બળતું હશે અને શા માટે એવું થતું હશે એ અત્યારે સવારમાં પછી હું ઉઠી નાહી માથું ધોઈ દીધું. મેં કીધું કદાચ થોડું હલકું થાય. અને પછી કેમ એટલું બળતું હતું, શા માટે એટલી એના જપ નથી થતી એ ખબર પડી જ્યારે મેં આજ સવારે માથું ધોયું ત્યારે બી એટલા વાર નીકળે. અને જ્યારે હું માથું વળાવવા બેઠી ત્યારે આટલા બધા વાર નીકળ્યા. પછી મેં આજે સવારે જ્યારે હમણાં નાહીને મારું આ કપાળ જોયું ત્યારે મને ખબર પડી કે અહીંયા બધું મારે ટકલું થઈ રહ્યું છે અને બધા વાર નીકળી રહ્યા છે. મેં પછી નોટ કરી કે અહીંયા જગ્યા થઈ રહી છે. બધા આ બધી જો અને બહુ ખરી રહ્યા છે. ક્યારની અડધા કલાકની આ વારનો ઢગલો જોઈ રહી છું. જુઓ ને, મેં 2023માં મુંડન કરાયું હતું. મુંડન કરાવીને હજુ 2.5 વર્ષ થાય છે. મેં ડોનેટ કર્યા હતા મારા હેર. 2.5 વર્ષ પછી મારા વાળ સરસ આવ્યા હતા. અને હમણાંની જ વાત છું, જ્યારે મારી બીમારી નહોતી આવી ત્યારે હું નિમેશજીને હંમેશા કહેતી કે મારા વાળ હું બહુ લાંબા કરીશ પા, અને પછી પેલી મને વેણી લઈ દેજો ને આપણે લગાવીશું અને મારો ફોટો શૂટ કરશો તમે. તો એ કહેતા હા કેમ નહીં બચ્ચા, હું બધું એટલા લાંબા કરીશ, એવો લાંબો ચોટલો કરીશ અને ભગવાને કંઈક આજ મંજૂર હશે. એ ખરું, બીજું શું. બહુ ભગવાનથી હવે કોઈ મને ફરિયાદો નથી રહી. અને જે આપ્યું બધું સારું આપ્યું છે. બધું એ બસ તકલીફ આપી છે તો એનું નિવારણ થઈ રહ્યું છે. અને બસ રસ્તા મળી જાય. અને તમારા બધાનો સાથ સહકાર છે, આશીર્વાદ છે. ઘરના સભ્યો છે જે સેવા કરી રહ્યા છે. મારા નિમેશજી છે જે મારી એક બૂમે હાજર થઈ જાય છે. આનાથી વધારે હવે મારે શું જોઈએ? બસ. પણ મને નથી ખબર કે પહેલાં જ કીમોમાં આટલા બધા વાળ ખરે. શું આવું હોય? મતલબ પહેલાં જ કીમોથી વાળ આટલા બધા ખરે? મને તો આઈડિયા નથી આવ્યો.
તમને કોઈ કંઈ ખબર હોય તો કહેજો. અને હવે મને એક NGOવાળા છે બહુ ફોર્સ કરી રહ્યા છે કે હું મુંડન કરી દઉં, વાળ આપી દઈએ એમ. હું સાચું કહું, દિલથી મારું મન નથી માની રહ્યું, મેં નથી આપવા. જે પરિસ્થિતિ થઈ રહી છે મારે જોયા કરવી છે. બસ હું કદાચ હજુ આ વાળ કરતાં 10 દિવસ લાગશે બધા કરી જતા, પણ હું 10 દિવસ પહેલાંથી મારી જાતને ટકલી જોવા નહીં માગતી અરીસામાં. નહીં જોવું મારે, નથી મારું મન માનતું. મને બહુ ફોર્સ કરી રહ્યા છે કે તમે વાળ આપી દો, હા તે એટલે સારા વાળ આવશે પછી આમ તેમ બધું. હું સાચું કહું છું, મારું દિલ નથી માની રહ્યું. છતાં બી આ તો નિમેશજી બી કહેતા હતા કે બહુ ખરતા હોય તો બચ્ચા નીકાળી દેવા છે, બહુ બળતું હોય મને નહીં. એ બધી વસ્તુની હિંમત જુટાઈને રાખી રહ્યા છે કે હું ના તૂટું. બસ એમને મારા વાળ બહુ જ પસંદ છે. અને એમાંય મારા વાળ જે અમે મુંડન પછી જે આપ્યા હતા ને, એ વાળ મારા આવ્યા ને એકદમ એવી રીતે આવ્યા હતા જેમ કે સ્ટેપ કટ કટાયેલા કપાવેલા હોય ને, એ સ્ટેપ કટ આમ તો એવા લાગતા કે જાણે કે મેં કોઈ કટ કરાયો. પણ મેં મારા વાળ, મને અહીંયાથી થોડો કટ ગમે હેરનો, મેં એ બી નહોતું કર્યું. અને હમણાં હું વિચારતી જ હતી કે આ વખતે તો થોડાક વધે ને પા તો મને મસ્ત સેટ કરાવી આપો મારા વાળ. અને બસ પ્રભુ દયાથી આ તો હવે દેખાવા લાગ્યું. કઈ નહીં, ચલો ને. થાય છે તકલીફ, થાય છે નો ડાઉટ, પણ સ્વીકાર્યા સિવાય મારી જોડે બીજો કોઈ રસ્તો છે નહીં. અને હવે રડીને તૂટવાનો સમય બી છે નહીં. હવે રડું એવું નહીં આવતું. રૂમાલ એટલે બી નથી આજે કે હું તો માથું વળાવવા બેઠી તો ઊભી જ નહીં થઈ આ જગ્યાએથી. અડધા કલાકથી ઉપર થઈ ગયું. મારા વાળ જ જો કરી રહી છું ક્યારની જે ખર્યા છે. પણ વસ્તુ એ છે કે હવે બધું સ્વીકારવાનું જ છે. મારા નિમેશજી મને 3 મહિનાથી આ બધી પરિસ્થિતિઓ માટે તૈયાર કરી રહ્યા હતા કે કિમો શરૂ થાય તો કોઈ બી આ તે તો એવું કહેતા હતા કે તારે વાળ ખરી જાય તો આપણે 2 ભેગા ટકલું કરાવી ફરશું. મારે નથી ફરવું, નથી મારી એવી રીતે ફરવું. હું ટકલું થઈ જશે તો એક રૂમાલ બાંધી રાખીશ. નથી એવું નથી ફરવું મારે. અને હું રાહ જોઈશ કે મારી સારવાર સરસ પૂરી થઈ જાય, મને સારું થઈ જાય, પછી મારા નવા વાળ મજાના આવે અને બસ પછી સરસ મજાનો ગ્રોથ થાય એની હું રાહ જોઈશ. પણ હું એ ઘણી વસ્તુની મંજૂરી તો નથી આપતી હવે મારી જાતને. કે એમાં શું છે ખબર, હું છે ને જ્યારે મારું મુંડન કરાવ્યું હતું ને તો ત્યારે હું એકદમ હેલ્ધી હતી. અને બસ પરિસ્થિતિઓને મારી માનસિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક મારે કંઈક કરવું હતું, સારું કામ મારા હાથે. તો મારી જોડે મારું બીજું કંઈ હતું નહીં, વાળ હતા. NGOવાળા જે મળે કાઉન્સલિંગ જબરજસ્ત કરે. એકવાર એમના કોન્ટેક્ટમાં આવી ગયા પછી તો તમને પત્યું, પછી તમે વાળ આપીને જ રહો. તો બસ પછી રાજી ખુશીએ જે હેર ડોનેટ કરે એના પછીનો મેં સમયની વાત કરું. હવે મને નથી ફરક પડતો કે ભાઈ વાળ જતા રહે સાથે, પણ એ ટાઈમે મેં કરતા જ કરી દીધું. પછી 15-20 દિવસ પછી મેં જોયું હતું કે બહુ ક્લોઝ લોકોને શરમ આવતી હતી મારી જોડે ઊભા રહેતા. પછી વાત કરવાનું બંધ કરી દીધું હતું ઘણા લોકોએ.
મને ઇગ્નોર કરતા હતા. તો મને એ ટાઈમે થયું કે શું સુંદરતા આટલી બધી જરૂરી છે, આટલી બધું મહત્ત્વ છે. એ મને એ અનુભવ થઈ ગયેલો છે. ત્યારે મારી જોડે નિમેશજી નહોતા, અને હવે એવું છે કે પરિસ્થિતિ ગમે એ હોય, મારી જોડે નિમેશજી છે જે મને સાચવશે, જેમને મેં નથી વિચાર્યું કે આગળના 3-4 પગથિયાં પરિસ્થિતિ કઈ સર્જાઈ શકે છે, એમને એ પણ વિચારીને રાખી છે કે શું થઈ શકે, શું નહીં, શું તકલીફ થઈ શકે, શું નહીં. એમને બધું જ વિચારીને રાખ્યું છે. એમને ખબર છે કે હું કદાચ જલ્દી મારા બધા વાળ ખરી જશે, આવી રીતે કદાચ પાપણો જતી રહેશે, આ જતું રહેશે, મારી ચામડી કદાચ એક અલગ રૂપ આવી જશે, બગડી જશે. જેમ કે અત્યારે આજે મેં જોયું હમણાં અરીસામાં, તો મેં જોયું કે મારી ચામડી કેટલી બદલાઈ ગઈ છે. મતલબ બહુ કરચલીઓ અહીંયા, જેમ કે કેમેરામાં તમને ફીલ નહીં થાય, પણ બહુ બધી કરચલીઓ, એકદમ ફીકો પડી ગયો છે ચહેરો, છે ઘણું બધું. પણ બસ મારે જીવવું છે, મસ્ત જીવવું છે, સ્વસ્થ જીવવું છે, ખાસ મારા નિમેશજી માટે જીવવું છે. મારે એટલું સ્વસ્થ થઈ જવું છે, હું લઈશ બીજી સાયકલ નાખી. હું બી બહુ જ સકારાત્મક ઉર્જા અને તમારા બધાના આશીર્વાદ, મારા કુળદેવી, મારા પરિવારના આશીર્વાદ સાથે હું લઈશ, મારા નિમેશજીના હોંસલા સાથે હું લઈશ. ચાહે કંઈ પણ પરિસ્થિતિ થાય, મારે એટલું મજબૂત થઈને, મારે સ્વસ્થ થઈને ઊભું થવું છે. કોઈનું કંઈ કરી શકું ના કરી શકું મને નહીં ખબર. હું ને મારા નિમેશજી અમારા જીવનમાં, હું એમને મસ્ત 2 ટાઈમ જમવાનું બનાવીને આપું, ઘરના કામ કરી લઉં, બસ એનાથી વધારે કંઈ અપેક્ષા નથી. ઘર સાચવી લઉં અમારું, સવારે વહેલા ઉઠીને એમને નાસ્તો દઉં, બપોરે મજાનું ટિફિન બનાવીને દઈ દઉં સવારનું એમનું, સાંજે સરસ મજાનું ગરમ જમવાનું બનાવી દઉં. એ મજાનું સ્વસ્થ થઈ જવું છે મારે. અને કદાચ મારો જન્મદિવસ આવે છે હવે 6 મહિનાની 11 તારીખે, તો મને લાગે છે ત્યાં સુધી માતાજી ઘણા ચમત્કાર કરી દેશે, અને ત્યાં સુધી કદાચ મારો એક બીજો રિપોર્ટ થશે. મારું દિલ કહે છે કે રિપોર્ટ બહુ જ સારો આવશે. 2-3 કિલોની સાયકલ આપ્યા પછી મારો જે રિપોર્ટ આવશે ને બહુ જ સારો આવશે. ખબર નહીં, પણ મારું દિલ કહે છે, ખબર નહીં કે મારા ધબકા લાગ્યા છે, મારું હૃદય કહે છે મને કે મારી મા મને અહેસાસ કરાવે છે કે તું તકલીફ વેઠી લે, અત્યારે રડી લે, હસવું આવે તો હસી લે, દર્દ થાય છે અને ખબર છે. બહુ અતિશય વાળ ખરી રહ્યા છે. અમારી બાજુની લોકમાન્યતા એવી છે, મને બીજા બધાની તો નહીં ખબર, પણ અમારી બાજુની લોકમાન્યતા એવી છે. યાર પણ જુઓ તો ખરી, અમારી બાજુની લોકમાન્યતા છે કે ભાઈ કીમો પછી છે ને વાળ ખરે ને, તો એનો એ અર્થ એ છે કે દવાની અસર થઈ રહી છે, મતલબ સારી થઈ રહી છે. બસ આપણે તો એ જ વસ્તુને વિચારીએ, અને કદાચ બસ થશે, ચમત્કાર થશે. અને જે રીતના તમે બધા મારા સહકાર સાથી છો, હું ખોટું નહીં કહું, મારે કોઈ નેગેટિવ વાત નથી કરવી. સગા સંબંધીઓ કોઈ નથી ખપવું. પરિવારના જે 2 સભ્યો છે, મારા નિમેશજી, કેટલાક સગા છે જે આખા ગામના આશીર્વાદ આપી રહ્યા છે. એમાં જે લોહીના સંબંધોથી સંકળાયેલા છે એ નથી અમારા, પણ જે બીજા છે એ લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે, આવે છે, મને હેલ્પ બી કરે છે, મને સપોર્ટ કરે. એમને મને 100 રૂપિયા બી જ્યારે હાથમાં વાપરવા આપે ને, તો ઘણી વાર મારું મન નહીં થતું લેવાનું, પણ જ્યારે જે હૃદયથી આપતા હોય તો એક ખુશી થાય કે મારી માટે કંઈક કોઈક કરવા ઈચ્છે છે. 100 રૂપિયા નથી થઈ જતા, ત્યારે 100 ગણા આશીર્વાદ થઈને આવે છે મારી જોડે. એ બધું મને હવે ફરક પડે છે, મને બહુ જ ફરક પડે છે એ બધી વસ્તુથી હવે, કે કોઈ આવે મને જ્યારે કહે તને સારું થઈ જશે, ચિંતા ના કર, થોડો ટાઈમ રહેશે,
એવા બી લોકો આવે છે જે નેગેટિવ વાતો કરે છે, પણ હવે મારે એ બધાને કંઈ ધ્યાન નથી દેવું. મારે ધ્યાન દેવું છે કે મારે સાજું થવાનું જ છે. અત્યારે બધી જે આડઅસરો થઈ રહી છે સહન કરવાની છે, એને જોવાની છે, હિંમત નથી હારવાની. અને જેવી કિમોની સાયકલો પૂરી થશે એના પછી તરત જ જે મારો રિપોર્ટ થશે બહુ જ સારો આવશે, બહુ જ સારો આવશે, મને વિશ્વાસ છે. બહુ જ એટલે બહુ જ સારો આવશે. અને બસ ખાવા પીવાનું છે, ધ્યાન રાખવાનું છે, તો એ તો રાખવાનું જ છે ભાઈ, રાખું જ છું. બાકી તો બસ મારી નિમેશજીને બહુ જ શરદી ખાંસી તાવ આવી ગયો છે એમને. એ મારું કેવું માનતા નથી, દવા લેવા જતા નથી. હું ત્યાં જઈ શકું એમ છું નહીં, એટલે કરવાનું શું. તમારા સાસુને એટલે સ્પેશિયલ ફોન આવ્યો હતો ફરિયાદ કરવા કે ભાઈ આ દવા લેવા જતા નથી. તો હું શું કરું હવે. મારા સાસુ બી બીમાર હતા, એમને તો બિચારા દવા લાવ્યા તો સારું છે ને, અમે બી હવે ગોડા થયા. ઉંમર થઈ એટલે નોર્મલ વસ્તુ છે કે તકલીફ થાય, ઘરનું બધું કામ કરવાનું. આજ સવારે તો શું થતું હતું ખબર, હું જ્યાં મારા આખા શરીરે વાળ જ ચોટેલા હતા. તો હું જ્યારે નાહવા ગઈ તો મેં મારા કપડામાં બધે વાળ ચોટેલા હતા, મારા હાથે બધે જ્યાં ત્યાં બધે વાળ ચોટેલા હતા. પછી ખબર પડી કે આ કાલી બળતરાની અસર. આજે મને અહીંયા મને બહુ જ સૂજન હતી, રેડ રહેતું હતું ને, એ ધીમે ધીમે રૂજાવા લઈ ગયું છે. તો આ ધીમે ધીમે સારું થઈ રહ્યું છે ને, દુખાવો ધીમે ધીમે ઓછો થઈ ગયો છે. બસ આ સારું થઈ જાય, આજે હાથનો જે સોજો વોજો બધું સારું થઈ જાય, તો જે હવે આ 9 દિવસ પછી કિમો શરૂ થશે એની માટે આ બધી નસો તૈયાર થાય. આ ડાઘો નથી જઈ રહ્યો, આ વાળો જા ને ભાઈ જા. પણ હા, આ વખતે એવું છે કે હું અહીંયા વીગ લગાવવાની ના પાડીશ, કારણ કે અહીંયા ટેટુ છે. તો ત્યાં જ્યારે ઇન્જેક્શન આપે તો મને બળતરા થાય છે, તો બીજે બધે લગાવવાનું કહીશ, પણ ત્યાં ના પાડીશ. શક્યતા તો આ વખતે જે અહીંયા વીગ લગાવી હતી ને, એ બહુ જ સરસ લાગી હતી. એની અંદરના બધા બાટલા જે એકદમ સરળતાથી ગયા, કોઈ દુખાવો નહોતો થતો મને, કંઈ જ નહીં. એટલે એ બહુ સારી રીતે થયું હતું. બાકી જોઈશું. जिंदगी प्यार का गीत है, को हर दिल को गाना पड़े. નિમેશજીએ કહ્યું છે કે નાહીને માથું ધોઈને નાહીને આવે છે, તો હમણાં મારું બહુ થોડું પહોંચી જશે. એ પહોંચે એટલે પછી અમે બંને જઈશું હોસ્પિટલ જઈને અમે લઈશું પહેલાં ફાઇલ અમારી, અને બસ પછી અમે ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટર શું કહે છે એમ મારે એટલું પૂછવું છે સાહેબને કે સર આ પહેલાં જ કિમોમાં જે આટલા બધા વાળ ખરી રહ્યા છે, તો એ કેવી સાઇન છે, પોઝિટિવ નેગેટિવ. અને જે મેં તો બધું કંઈ થતું નથી હવે, એટલે કંઈ ટેન્શન છે નહીં. કે મારે હવે સાજું થવું છે, ગમે એ થાય, XYZ ગમે એ થાય. બસ હું અમારા કુળદેવીને કહું છું કે મને જલ્દી જલ્દી સારી કરી દો, મને કોઈ તકલીફ ના હોવી જોઈએ. મને જે બીમારી છે એની સામે લડવાની તાકાત અને દવા તમારે આપવાની છે. બસ એવી દવા શોધીને લાવો કે હું સાજી થઈ જાઉં, અને દરેક લોકો સાજા થઈ જાય જેને અંદરથી જીવવાની હૂંફ છે, આશા છે. અને મને તો છે જ, મને છે, મારે જીવવું છે, મસ્ત જીવવું છે, ટનટના ટન ટનટના ટન. ઘણા બધાના ફોન આવે મને, પણ વાત કરવાનું મન નહીં થતું બધા જાતે, ખબર નહીં કેમ પણ નહીં મન થતું. એવું થાય કે પણ બસ મને એકલું બેસવું ગમે, આવી રીતે બોલી લઉં, મન હળવું થઈ જાય. અને નિમેશજી જોડે વાત કરવી ગમે મને એવા લોકો ફોન કરે સગાવાલા જે મતલબ જવા દે ને,
એ લોકો કરે કે ને કંઈ નેગેટિવિટી નહીં લાવે. પણ મારી જોડે હવે પોઝિટિવ પરિવાર છે મારો સોશિયલ મીડિયાનો, અને મને બહુ જ સપોર્ટ કરી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ લઈ લો, યુટ્યુબ લઈ લો, ફેસબુકમાં લઈ લો, એટલો બધો એટલી સકારાત્મક ઉર્જા આપે છે, ઘણા બધા આશીર્વાદ આપે છે, એમના સજેશન આપે છે. પણ હવે હું બધા સજેશન માની શકું એમ નથી. એમાં કારણ એ છે કે મારો હજુ પહેલો કીમો છે, મને એની સારવાર કંઈ ખબર નથી, શું છે શું નહીં. એકવાર અમે લઈએ, મને ખબર પડે શું છે, કઈ રીતે જે ડૉક્ટર કહે છે એ પ્રમાણે જ અમે અત્યારે ચાલી રહ્યા છીએ. પછી આગળ જઈને જ્યારે મને એકવાર હું સમજી લઉં આ ટ્રીટમેન્ટ, 2 કીમો થાય, મને ખબર પડે કે આ વસ્તુ લેવાથી ના લેવાથી. ઘણા લોકો કમેન્ટ કરે છે આ ખાઓ પેલું ખાઓ, પણ મારે ખાવું છે સાચેમાં, પણ ડૉક્ટરે ના પાડી છે. મને કાચી દરેક વસ્તુ ખાવાની ના પાડી છે, ફ્રૂટ તદ્દન ના પાડી છે, ડેરી પ્રોડક્ટ ના પાડી છે, હું દવાઓ સાથે દૂધ પણ નથી લેતી. તો આ બધી વસ્તુ મારે ડૉક્ટરના કીધા પ્રમાણે જ ચાલવું પડશે. એનું કારણ એ છે કે ભાઈ હું 3 મહિનાથી જઉં છું, તો મેં ઘણા બધા પ્રાઇવેટના કેસ જોયા છે જે હારી તૂટીને આવ્યા છે, આયુર્વેદિકવાળાએ કેસ જોઈ લીધા જે હારી તૂટીને આવ્યા છે, અન્ય જગ્યાએ જ્યાં બીજા કોઈ નાના મોટા હોય જે લોકો આ દાવા કરતા હોય છે કેન્સરની સારવારના, એ બધા કેસ જોયા છે, બહુ બધા, બરાબર. અને એ લોકો હારી તૂટીને આવ્યા છે, મતલબ બહુ ખરાબ હાલતમાં પછી આવ્યા છે. તો મારે એ હાલતમાં નથી જોવું, એટલે હું થાય એટલું ડૉક્ટર કહે છે એ કરું છું. પણ હા, તમારા બધાના આશીર્વાદના કારણે હું આખો દિવસ સકારાત્મક રહું છું. આ જુઓ, કાલે મેં મૂકી હતી જાતે, અહીંયા ચામડી ઉપર ક્યાંય નહીં મૂકી, કારણ કે પહેલાં દાટ પાડશે. કોન પડ્યો હતો તો બપોરે મારે ઊંઘવું નથી હોતું હવે, કારણ કે અગર હું ઊંઘી જાઉં તો ભાઈ રાત્રે મને ઊંઘ નહીં આવતી. તો બપોરે હું બેઠી પછી આ મહેંદી મૂકી દીધી. મારો પાનો એન છે, મસ્ત છે, મેં જાતે મૂકી છે. બસ એ જ છે કે મારે ડૉક્ટર કે એ કરવું પડશે અને લોકોએ સમજવું પડશે. અને રહી વાત ફ્રૂટની, તો હું સાચું કહું ને, બહુ મન થાય છે ખાવાનું. એમાં દાડમ તો મને કેટલા ટાઈમથી ખાવાનું મન થાય છે, પણ હવે હાલ ડૉક્ટરે ચોખ્ખી ના પાડે છે, ના કરે નારાયણું ખાવું, અને બીજી કંઈ પ્રોબ્લેમ થાય તો કોની જવાબદારી? એટલે 1 મિનિટ, આ રિક્ષા નીકળી જવાનું. તો વસ્તુ એ જ છે, થાય એટલું મારે ડૉક્ટરનું કીધું કરવું છે, એનાથી વધારે કંઈ નહીં, ઓછું કંઈ નહીં. કેમ કે મને હજુ કંઈ ખબર નથી પડતી. અને બીજું એ કે અમે પોતે 3 મહિના રિપોર્ટો થયા ને, તો અમે પોતે ChatGPTને બધું પૂછતા, આનું કેમ, અમે વધારે ગોથે ચડી ગયા હતા, અમે વધારે ટેન્શનમાં આવી ગયા હતા. ChatGPT રિપોર્ટ જોઈને કહેતી તમારી સારવાર ચાલુ થઈ જવી જોઈએ, ચાલુ. અને ક્યાંક ને ક્યાંક રિપોર્ટો હજુ બાકી હતા. ડૉક્ટર છે જડ મૂળથી વસ્તુ ગોતી રહ્યા હતા, બરાબર ત્યાં. તો સારવાર એના લીધે થઈને જે રેટ ફ્યુઝન પોઝિટિવ આવ્યું એ બહુ લાસ્ટમાં ખબર પડી. અને કીમો એમને હવામાં ચાલુ નથી કર્યા. મારા એક પ્રિઝર્વ કરાવડાવ્યા કે ભવિષ્યમાં મને તકલીફ ના થાય. તો એ મને એક ઉમ્મીદ છે કે અગર એમને કરાવડાવ્યું છે તો ક્યાંક ને ક્યાંક એમને ખબર છે કે બેન સારા થઈ જશે. અને બસ મને બી વિશ્વાસ છે કે મને સારું થઈ જ જશે. બસ જે થવું હોય થાય, બધું નાખો સાઈડમાં. બસ. અને કેટલાક ફ્રૂટ, જેમ કે મને એક બહેને કહ્યું હતું બીલીનું ફ્રૂટ આવે છે, એનો પલ્પનો જ્યુસ બનાવીને પીવો. મારે પીવો છે યાર, સાચીમાં મારે પીવું છે, ખાવું છે, બધું જે તમે કહો છો. પણ અત્યારે ડૉક્ટરે ના પાડી છે એટલે. પણ હું જલ્દી જેવી રજા આપશે ને એટલે હું ધીમે બધું મારે ડાયટમાં ઉમેરીશ, ખાઈશ. અને તમને લોકોને નહીં ખરું, મારું વજન ઘણું ઉતરી ગયું છે, મને મારું બોડી જોઈ ખબર પડે છે. પણ કંઈ નહીં, ટૂંકમાં એટલું કહેવા માગું છું કે મારે બધાનું બહુ સન્માન કરું છું, પણ મારે ડૉક્ટરનું કેવું માનવું જ પડશે. ડૉક્ટર કહેશે એ જ કરવાનું થશે ને. મારે જલ્દી સાજું થવું છે, સારું થવું છે, હેલ્ધી થવું છે, દોડવું છે, ધમધમ ડુંગરો ચડવો છે 5 વારમાંનો, એ બધું છે ભાઈ. બાકી તો બસ બધું સારું થઈ જશે. સમય આવશે, વેળા આવશે, ને આજ સુરેખા તમારી સામે હસતી રમતી આ બધી પળોને આપણે યાદ કરીશું ત્યારે
કે કેવું હતું નહીં, કેવો આકરો સમય હતો અને કેવી હું તકલીફમાં અને કેવી અસ્વસ્થ થઈ ગઈ આ જુઓ. અને ક્યાંક હું કોઈ પેશન્ટને કહેતી હશું ગો ભલા માણસ ચિંતા ના કરતા થઈ જશે સારું. એ તમને ખબર છે મારી પરિસ્થિતિ કેવી હતી, કેટલી તકલીફ થતી, શું થતું શું નહીં. હું કોઈકનો દાખલો બનીશ જીવવા માટે, એવો સમય આવશે. કેમ કે અત્યારે મારા ઘણા લોકો એવા છે જે મારી માટે દાખલો બની રહ્યા છે, જે ક્યાંક ને ક્યાંક મને હિંમત આપી રહ્યા છે. જેમના પરિવારના સભ્યોની દવા ચાલુ છે ત્યાં કેન્સરમાં ઘણા ટાઈમથી છે, ઘણા લોકો મારા કોન્ટેક્ટમાં જે મને હિંમત આપે છે. ઇવન પેશન્ટો જે મારા જેવા છે એ બી કહે છે થઈ જશે સારું, થોડો ટાઈમ રહેશે, આડઅસરો થોડો ટાઈમ રહેશે. પણ આડઅસર 2-3 દિવસ નહીં રહેતી, એ કહી દઉં અઠવાડિયું તો રહી મને. અને એ બધું પત્યું તો પછી આ વાળનું આવ્યું, એ હવે ચાલુ થયું છે. હવે ભગવાન જાણે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ખરું, બરાબર. તો એ જ વસ્તુ છે. બાકી તો દયાળો પ્રભુ છે, એની કૃપા થશે. કૃપા એટલે ઢગલો ને ઢગલો મારી ઉપર જ. લે સુરેખા લે, મોજ કર, મજા કર ને જીવ મસ્ત. હું વિચારું છું કેપ લાવવાનું, ઓલી જે મેડિકલમાં મળે છે ને સાદી કેપ, એવી 5-6 લાવી દઉં. કારણ કે હું જ્યાં ઊંઘું છું ખાટલામાં, ત્યાં બેસું, બધે નાના નાના કટકા બી ખરે છે, તો ખોટું ખાવામાં નાખા ઘરમાં ફર્યા કરે. તો અત્યારે એ લઈ જ લેશું. નિમેશજી આવે એટલે મહત્વનું એ છે કે લઈ લેશું. બાકી બસ ચિત્ર દોરવાનું મન થાય છે હમણાંથી, મહેંદી મૂકવાનું મન થાય, પણ કોઈ બીજા નહીં, જોર આવે. એમ તો જોર આવે, મારા હાથમાં ગમે છે. હમણાંથી મને અનારકલી ડ્રેસ પહેરવાનું મન થાય છે 2 દિવસથી. કે અનારકલીઓનો જે એકદમ ગોળ 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 આવે ને, મને બહુ ગમે એવા કપડાં. તો કેવું કાંઈક તો કુર્તી ઉપરની કાં તો કંઈક ટોપ એવું લાવું અને પહેરીને ફર કરું ઘરમાં, એવું બધું મન થાય છે. થાય છે હું નિમેશજી ક્યાંક લોંગ રૂટ ઉપર જઈએ. રિક્ષા પાછી ચાલુ થઈ હો. બસ વાળ તો આખા ગામના જેટલા ખરવા હતા એટલા ખરી ગયા હવે, અને હજુ ખરતા રહેશે. બહુ ટેન્શન હવે લેવા નથી. મને તો ઘણાએ એ બી કીધું કે બેન તમે ચિંતા ના કરતા, અમે અમારા વાળ ડોનેટ કરી તમને વીગ બનાવીને આપશું. તો એની માટે ખૂબ ખૂબ આભાર, પણ જરૂર નથી. હું ફરી લઈશ ઢગલામાં. કેમ ખબર, હું એવી ચાહું છું એવી દીકરીને મળે અથવા આપજો જે અંદરથી મૂંઝાયેલી હોય. હું તો રૂમાલ બાંધીને ફરીશ, જઈશ, ક્યાંક આવીશ. કોઈ પ્રસંગ હશે ને તો જવાન થાય ને તો એ જ કલરના જે કપડાં હશે નિમેશજીને કહીશ મને એ જ કલરમાં એ જ કટમાં મને માથું બાંધવાવાળો રૂમાલ લઈ આપ. એટલે એ મને લઈ આપશે. એટલે પછી હું એવી રીતે તૈયાર થઈશ. આ કાશ્મીરમાં નહીં તૈયાર થતા બાંધી કરીને, તો એવી રીતે થઈશ, હે ને. બાકી તો ચમત્કાર થશે, મને વિશ્વાસ છે મારી માવડીઓ ઉપર, તમારા બધાના આશીર્વાદ ઉપર. બસ તમારા જે નિમેશજી જે ઝઝૂમી રહ્યા છે એમની આંખોમાં એક સ્પાર્ક દેખાય છે કે ના ભાઈ બચ્ચું ઊભું થઈ જ જશે, તો સારી થઈ જ જઈશ. થવું છે એમની માટે. 5 વર્ષ 10 વર્ષ કેટલું જીવન હશે? 5 વર્ષ આ કેમોને પૂરું થાય ને માતાજી એટલી સ્વસ્થ કરી દે, જેટલો તમે લખ્યો છે ને લીટી એટલું જ જીવીશ. પણ એવી મસ્ત જીવાડો મને મારા વ્યક્તિ સાથે કે હું ક્યાંક એમનો ખભો બની જાઉં. બહુ જ નહીં, મારો ખભો હાલ દુખી રહ્યો છે. એ ભગવાન. થઈ જશે સુરેખા, બધું સારું થઈ જશે. અને હા,
આપણે બધા મળીશું, વાતો કરીશું પછી. કેટલા મજાના દિવસો હશે ને, બહુ જલ્દી આવશે. મને લાગે મારો જન્મદિવસ આવશે ને ત્યારે ભગવાન મને ગિફ્ટ આપશે, મારી હેલ્થ. જોજો તમે, આટલો આ 1.5 મહિનો જ છે તકલીફનો, એ મને મારી હેલ્થ ગિફ્ટ આપશે. અને હેલ્થથી મોટું કંઈ જ નથી, એ મને હવે ખબર પડી ગઈ છે. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થોડું જમી.